કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે। આ કિસ્સો સામે આવ્યો છે વિરમગામમાંથી। આજના ટેકનોલોજીવાળા યુગમાં લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે અને છેતરપિંડીનો ભોગ પણ બને છે। વિરમગામના વેપારીએ પણ આવા જ અંધવિશ્વાસમાં દાગીના અને રોકડ મળીને કુલ 64 લાખથી વધુની રકમ ગુમાવી હતી। જોકે પોલીસે આરોપી મહિલા તાંત્રિકની ધરપકડ કરી છે। વેપારીને ફરસાણની દુકાનમાં દબાણ તોડી પાડવાનું હતું। આ ઉપરાંત અન્ય દુકાનમાંથી પણ સોદો ન થતા ચિંતામાં મુકાયા હતા। આ દરમિયાન તેમની આરોપી મહિલા કોમલ રાઠોડ સાથે મુલાકાત થઈ। તેણે પોતે તાંત્રિક હોવાનું જણાવી સમસ્યા દૂર કરવા જણાવ્યું હતું। સાથે જ જે દુકાન ખરીદવાની હતી તેની નીચે સોનું હોવાની લાલચ આપી વિધિ કરાવવા જણાવ્યું હતું। એમની દુકાન દબાણમાં ફરિયાદી છે। એમની દુકાન દબાણમાં દૂર ન કરવાના માટે એક માતાજી તાંત્રિકને શોધતા રિલેટિવ્સના વાયા એમને કોન્ટેક્ટ મળી આવેલું હતું અને ફરિયાદી પંચમહાલ જઈને જે આરોપી છે એમને મળી આવ્યા અને આ રીતે કોન્ટેક્ટમાં આવેલા છે। આરોપી કોમલે વિરમગામમાં વેપારીના ઘરે માતાજી બની ગયા। બાદમાં દુકાન પર દબાણ નહીં આવવાનો ભરોસો પણ અપાવ્યો હતો। વેપારીને ડરાવી 44.71 લાખના ઘરેણા અને 22.50 લાખ રૂપિયા મળીને કુલ 67.21 લાખ પડાવી રફુ ચક્કર થઈ ગઈ। વેપારીની છેતરપિંડીની જાણ થતાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કોમલ રાઠોડને ત્યાં તેના વતન ગોધરાના જીતપુરાથી પકડી પાડી છે। $20-25 સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી 44 લાખના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા 22 લાખની બી છેતરપિંડી કરેલી છે। આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે। મહિલા આરોપીએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયાથી મકાનમાં રિનોવેશન પણ કરાવ્યું હતું। ઉપરાંત તેણે અન્ય કેટલા લોકોને અંધવિશ્વાસમાં ધકેલી છેતરપિંડી કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં